વેરી ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગની અંદર જે આપણો સબ્જેક્ટ આવે છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એમાં ચેપ્ટર નંબર 5 આપણે ડિસ્કસ કરી રહ્યા છે. આજે આપણે ચેપ્ટર નંબર 5માં ત્રીજા પ્રકારનો જે આપણો કોનિક્સ કર્વ છે, હાઇપરબોલા, ગુજરાતીમાં એને કહેવાય છે અતિવલય, એના વિશે માહિતી મેળવીશું. થોડુંક ફટાફટ રિવિઝન કરી લઈએ. અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 5માં ઇલિપ્સ અને પેરાબોલા આ બે કર્વ જોયા છે. ઘણી બધી મેથડથી ઇલિપ્સ બનાવાય છે જે આપણે જોયું. એ જ રીતના અમુક કોમન મેથડ જેનાથી ઇલિપ્સ પણ બને છે, જેનાથી પેરાબોલા પણ બને છે, અને એ જ કોમન મેથડથી હાઇપરબોલા પણ બને છે, જે આપણે જોવાનું છે. ઓકે, એટલે ઇલિપ્સ અને જે પેરાબોલા છે એ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આજે આપણે હાઇપરબોલા એટલે કે અતિવલય બનાવવા માટેનો લેક્ચર આગળ ડિસ્કસ કરવાના છે. હાઇપરબોલા બનાવતા પહેલાં, અતિવલય બનાવતા પહેલાં એની ડેફિનેશન શું છે અને એના ઉપયોગો શું છે એ આપણે જોઈએ. ક્લિયર છે? તો અતિવલય એટલે કે હાઇપરબોલાની ડેફિનેશનમાં શું કહે છે? નિયત બિંદુથી ફોકસ અંતર અને નિયત રેખાથી ડાયરેક્ટ્રિક્સ અંતરનો ગુણોત્તર અચળ અને એક કરતાં વધારે થાય તેવી રીતે એક જ સમતલમાં વિચરતા બિંદુનો બિંદુ પથ અતિવલય થાય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ શું કહે છે થિયરીની અંદર? તો કે જે એસેન્ટ્રિસિટી આવે છે તે એસેન્ટ્રિસિટી એટલે તો કે નિયત બિંદુથી ફોકસનું અંતર ભાગ્યા રેખાથી, નિયત રેખાથી ડાયરેક્ટ્રિક્સનું જે અંતર, આ બેનો જો ભાગાકાર કરીએ આપણે, અને એ જો ભાગાકારની વેલ્યુ ગ્રેટર દેન 1 આવે તો કયો કર્વ બનશે? તો કે કર્વ બનશે આપણો હાઇપરબોલા. થોડુંક તમને બતાવી દઉં. વી એફ એટલે નિયત બિંદુથી ફોકસનું અંતર એટલે આવશે વી એફ ભાગ્યા ડાયરેક્ટ્રિક્સથી નિયત બિંદુ વચ્ચેનું અંતર એટલે આવશે અહીંયા વી આર. આને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં એસેન્ટ્રિસિટી. ઓકે, ગુજરાતીમાં કહેવાય ઉત્કેન્દ્રિતા. તો આ જે ઈની વેલ્યુ છે એ જો ગ્રેટર દેન 1 આવે એટલે આપણે વીએફ ભાગ્યા વીઆર એની જે વેલ્યુ આવે એ બેનો ભાગાકાર કરીએ, અને જો જવાબ 1 કરતાં વધારે આવે, અને જો જવાબ 1 કરતાં વધારે આવે, ગ્રેટર દેન 1 આવે, એ રીતના વિચરતા બિંદુનો જે બિંદુ પથ અને એમાંથી જે કર્વ ક્રિએટ થાય છે એને આપણે શું કહીએ છીએ? અતિવલય એટલે કે હાઇપરબોલા કહીએ છીએ. ક્લિયર છે? બે ડેફિનેશન આપી છે, બીજી પણ ડેફિનેશન આપી છે આપણને. બીજી ડેફિનેશનમાં શું કહે છે? બે નિયત બિંદુઓથી ફોકસ અંતરનો તફાવત અચળ અને બે શીર્ષ બિંદુઓ વચ્ચેના અંતર જેટલો થાય તેવી રીતે એક જ સમતલમાં વિચરતા બિંદુનો બિંદુ પથ અતિવલય થાય છે. સેમ એવું જ કીધું છે આપણને. આર, વી અને એફ, વીમાંથી કર્વ એવી રીતના નીકળે કે જેથી વી એફ અપોન વી આરનો ગુણોત્તર અચળ અને 1 કરતાં વધારે થાય. તો એ રીતના ક્રિએટ થતા કર્વને આપણે શું કહીએ છીએ? હાઇપરબોલા અથવા અતિવલય કહીએ છીએ. શું કહેવાય છે એને? હાઇપરબોલા અથવા અતિવલય કહેવાય છે. હવે આ જે અતિવલય છે, જે હાઇપરબોલા છે, એનો એન્જિનિયરિંગમાં ઉપયોગ શું છે તે. ઓકે, તો ઉપયોગના આકારમાં શું કહે છે? એન્જિનિયરિંગમાં આ જે આપણો આકાર છે હાઇપરબોલા, એનો ઉપયોગ શું છે? તો પહેલું છે બોયલના નિયમના આલેખનો આકાર. તમે 10મા ધોરણમાં અથવા તો ફિઝિક્સમાં બોયલનો નિયમ ભણ્યા હશો. કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે વોલ્યુમ એ પ્રેશરના સમપ્રમાણમાં હોય છે. તો એ જે એનો આલેખ છે બોયલના નિયમનો, એ આપણો હાઇપરબોલા બને છે. પછી તમને ખબર હોય કે બહુ મોટી ઓવરહેડ ટાંકી આવે છે, ગવર્મેન્ટની ટાંકી આવે છે ઓવરહેડ. તમે જોયું હશે કે આ રીતના એની નીચેથી હાઈટ હોય છે અને ઉપર આ રીતની ટાંકી હોય છે. ક્લિયર છે? મોટી મોટી જગ્યાએ તમને જોવા મળશે. તો આ જે શિરોપરી એટલે કે માથાની ઉપર ખૂબ જ હાઈટ ઉપર ઊંચી જે પાણીની ટાંકી હોય છે, એનો આકાર કયો હશે? તો કે એનો આકાર હશે, તો આ જે બન્યો ને શેપ, એને આપણે કહીએ છીએ હાઇપરબોલા. ક્લિયર છે? પછી જે કુલિંગ ટાવર આવે છે, એનો પણ આકાર કયો હશે? તો કે કુલિંગ ટાવરનો આકાર પણ હશે કયો? હાઇપરબોલા.
કુલિંગ ટાવર તમે જોયા હશે કે આ રીતના હોય, નીચે અહીંયા જમીન હોય ગ્રાઉન્ડ લેવલ, અને અહીંયાથી ઉપરથી શું થતા હોય, ધુમાડા નીકળતા હોય, પાણીની વરાળ નીકળતી હોય. તો આ જે તમે આકાર જોઈ શકો છો અહીંયા સાઈડમાં, એ આકાર છે આપણો કયો, હાઇપરબોલા. ક્લિયર છે? તો આ થઈ ગઈ હાઇપરબોલાની ડેફિનેશન અને હાઇપરબોલાના ઉપયોગો. નેક્સ્ટ આપણે જોવાના છે આ જ લેક્ચરમાં કન્ટિન્યુઅસ કે ભાઈ હાઇપરબોલા બનાવવા માટેની ખૂબ જ પ્રચલિત મેથડ છે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. ફરી પાછું એકવાર બોલું છું, લંબકોણીય અતિવલય, ગુજરાતીમાં એને કહેવાય છે લંબકોણીય અતિવલય, અને ઇંગ્લિશમાં એને કહેવાય છે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. તો અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો, એક મેથડ આપી છે આપણને, જેને આપણે શું કહીએ છીએ, રેક્ટેન્ગ્યુલર મેથડ. હાઇપરબોલા બનાવવા માટેની કઈ મેથડ કહીએ છીએ આપણે એને? રેક્ટેન્ગ્યુલર મેથડ કહીએ છીએ. રેક્ટેન્ગ્યુલર મેથડમાં શું હશે? તો કે એક્સ એક્સિસ હશે, એક વાય એક્સિસ હશે. એક્સ એક્સિસથી ડિસ્ટન્સ અને વાય એક્સિસથી ડિસ્ટન્સ આપણને આપ્યું હશે. એની સામે એક પોઈન્ટ ઓ હશે અથવા પી હશે. એ પોઈન્ટમાંથી પાસ થાય, એ પોઈન્ટમાંથી આ રીતના પાસ થાય એવો આપણે હાઇપરબોલા બનાવવાનો છે. તો આ હાઇપરબોલા બનાવવા માટેની જે મેથડ છે એને લંબકોણીય અતિવલયની મેથડ અથવા પદ્ધતિ કહેવાય છે. ઇંગ્લિશમાં એને રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા બનાવવાની મેથડ કહેવામાં આવે છે. ક્લિયર? હવે હું તમને બીજી સ્ક્રીન દ્વારા બતાવું છું કે કઈ રીતના આપણે શું કરવાનું છે, હાઇપરબોલા બનાવવાનું છે તે. और ये इक्वल डिस्टेंस होना जरूरी नहीं है, आप अनइक्वल पार्ट्स में भी आप यहाँ ક્લિયર છે? तो ये देखिए ये ચાલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ड्रॉ अ हाइपरबोला पासिंग थ्रू पॉइंट पी. ઓકે, तो क्वेश्चन आपके सामने है, આપણને એક ક્વેશ્ચન આપ્યો છે કે પોઈન્ટ પી ઇઝ 40 mm એન્ડ 30 mm ફ્રોમ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ એક્સિસ રિસ્પેક્ટિવલી. ડ્રો એન હાઇપરબોલા પાસિંગ થ્રુ ધી પોઈન્ટ પી. ધેટ મીન્સ આપણને આ રીતના એક એક્સિસ આપી છે, સોરી સીધી લાઈન ડ્રોઈંગ ટ્રાય કરજો. આ એક એક્સ એક્સિસ આપી છે, આ વાય એક્સિસ આપી છે. ક્લિયર? હવે આ થશે આપણી એક્સ એક્સિસ અને આ થશે વાય એક્સિસ. એમાંથી જે એક્સ એક્સિસ છે એ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે, એટલે અહીંયા 40 mm લેવાનું, એટલે આટલા પણ એક લાઈન મળશે. અને વાય એક્સિસ ઉપર 30 mm, એટલે આટલે એક લાઈન મળશે. તો અહીંયા જ આપણને એક પોઈન્ટ આપ્યો છે, પોઈન્ટ પી. એટલે ઓકે, અહીંયા આપણને પોઈન્ટ પી આપ્યો છે અને આ પોઈન્ટ પીમાંથી પાસ થાય એવો આ રીતનો આપણે શું દોરવાનો છે, હાઇપરબોલા દોરવાનો છે. ઓકે, એક્સ એક્સિસથી 40 mm અને વાય એક્સિસથી 30 mm દૂર આપણને એક પોઈન્ટ પી આપેલો છે. એ પોઈન્ટ પીમાંથી પાસ થાય એવો આપણે શું દોરવાનો છે, હાઇપરબોલા દોરવાનો છે. ઓકે, હવે હું તમને એ વસ્તુ સમજાવું છું કે કઈ રીતના ખરેખર એ ડ્રો. तो ये क्वेश्चन के थ्रू हम एक हाइपरबोला ड्रॉ करेंगे, लेकिन इसके पहले हमने जितने भी इंजीनियरिंग ड्राइंग से रिलेटेड टॉपिक्स पढ़े थे, अगर आपने नहीं स्टडी किए हैं तो आज के वीडियो के डिस्क्रिप्शन में जाइए, वहां पे आपको इसके पहले के सभी टॉपिक्स के प्लेलिस्ट का लिंक प्रॉब्लम वो इसके पॉइंट पी से पास होते हुए. ઓકે, જો તમે આ રીતના એક એક્સ એક્સિસ આપી છે, વાય એક્સિસ આપી છે. એક્સ એક્સિસથી ડિસ્ટન્સ છે 40 mm, વાય એક્સિસથી ડિસ્ટન્સ છે 30 mm. ઓકે, અને પોઈન્ટ પીમાંથી પાસ થાય એ રીતના આપણે શું દોરવાનો છે, શું ડ્રો કરવાનો છે, હાઇપરબોલા ડ્રો કરવાનો છે. થોડું ઘણું ડિસ્ક્રિપ્શન તમને હિન્દીમાં પણ અહીંયા મળશે. ઓકે, જગ્યાના પ્રોબ્લેમના કારણે આપણે એને થોડું હિન્દીમાં કન્ટિન્યુઅસ કરીએ છીએ. एक हाइपरबोला ड्रॉ करेंगे, तो आइए फाइनली ड्रॉ करना स्टार्ट करते हैं. तो चलिए फाइनली ड्रॉ करना स्टार्ट करते हैं. तो सबसे पहले हमने एक एक्स एक्सिस बना ली हॉरिजॉन्टल, और यहाँ पे प्रोटेक्टर का यूज करके परपेंडिकुलर एक वाई एक्सिस बनाएंगे 90 डिग्री एग्जैक्टली. तो ये हमने एक्स एक्सिस और वाई एक्सिस बना लिए परपेंडिकुलर टू ईच अदर, और यहाँ पे हम ओरिजिन ओ दे देंगे. और अब हमें यहाँ पे पॉइंट पी का पोजीशन शो करना है. पॉइंट पी एक्स एक्सिस से 40 mm दूर शो करेंगे. तो ये देखिए हम एक 40 mm दूर एक लाइन ड्रॉ कर लिए एक्स एक्सिस से ऊपर एग्जैक्टली पैरेलल. और अब हम वाई एक्सिस से दूर 30 mm दूर एक और लाइन ड्रॉ करेंगे, जो कि ઓકે, આપણે શું કર્યું, એક્સથી 30 mm અને વાયથી 40 mm. સમજ પડી? એટલે એક્સ એક્સિસ ઉપર 30 mm માપ લેવાનું છે. એટલે આ ઊભી લાઈનથી 30 mm જમણી બાજુ આવીશું અને જે આડી લાઈન છે તેનાથી 40 mm ઉપર આવીશું અને અહીંયા આપણને શું મળશે, એક પોઈન્ટ પી મળશે. 30 mm दूर है, और देखिए दोनों जहां इंटरसेक्ट हो गए वो है पॉइंट पी. ये देखिए ये इतना लेते हैं 40 mm, एक्स एक्सिस से 40 mm ऊपर. ઓકે, તો ઓથી 30 mm જમણી બાજુ અને
OX થી 40 mm ઉપર બાજુ એક પોઈન્ટ P આવશે. એ પોઈન્ટ Pમાંથી પાસ થાય એવો આપણે હાઇપરબોલા બનાવવાનો છે. एक्सिस से 40 mm एग्जैक्टली ऊपर और ये है 30 mm जो कि y एक्सिस से एग्जैक्टली 30 mm दूर है और दोनों जहां पे इंटरसेक्ट होंगे वो पॉइंट P है. अब ये 40 mm को 4 पार्ट में डिवाइड करो और ये 30 mm को 3 पार्ट में डिवाइड करो. तो चलिए ये हम डिवाइड करेंगे. 40 mm की लाइन को हम 4 पार्ट में डिवाइड करेंगे और ये इक्वल डिस्टेंस होना जरूरी नहीं. ઓકે, શું કર્યું આપણે? આ જે ઊભી લાઈન છે પોઈન્ટ Pથી એને આપણે 4 સરખા ભાગમાં ડિવાઈડ કરી, 1, 2 અને 3. ઓકે, ભાગ 4 પર છે, લાઈન પર છે 3. એ જ રીતના આ જે લાઈન છે એને આપણે 3 સરખા ભાગમાં ડિવાઈડ કરીશું. आप अनइक्वल पार्ट्स में भी आप यहाँ पे शो कर सकते हैं. तो ये देखिए ये हमने डिवाइड कर लिया. अब हम यहाँ पे नंबरिंग दे देंगे 1 2 3 4 5 ऐसे हम यहाँ पे पार्ट्स दे देते हैं. और अब ये जो ओरिजिन है, ओरिजिन से 1 ज्वाइन करके आगे एक्सटेंड करो, ओरिजिन से 2 ज्वाइन करो, एक्सटेंड करो, ओरिजिन से 3 ज्वाइन करो, 4 ज्वाइन करो, 5 ज्वाइन करो, ऐसे सभी पार्ट्स को ज्वाइन करके हुए आगे उसको एक्सटेंड करो. तो ये देखिए अब हम यहाँ पे ज्वाइन करेंगे. ओरिजिन से सीधा सीधा 1 ज्वाइन करके हमने आगे एक्सटेंड करना है. जो P से जो 2 लाइंस निकल रही है परपेंडिकुलर, वो दोनों लाइंस तक आपको एक्सटेंड करना है. तो ये देखिए O से 1 2 3 देन ये 4 और 5 ऐसे आपको लाइंस एक्सटेंड करना है. तो ये हमने कर लिए. और अब देखिए यहाँ पे हम नंबरिंग दे देंगे 1 डैश 2 डैश 3 डैश, ये 4 की लाइन पे 4 डैश, 5 की लाइन पे 5. ઓકે, શું કર્યું? આપણે જે ભાગ પાડેલા 1 2 3 4 5, ઓકે, એમાંથી લાઈન પાસ કરી, બધી લાઈન પાસ થશે. ઓમાંથી નીકળવાનું, 1માંથી પાસ કરવાની, ઓમાંથી નીકળશે, 2માંથી પાસ થશે, ઓમાંથી નીકળશે, 3માંથી પાસ થશે, ઓમાંથી નીકળશે, 4માંથી પાસ થશે, ઓમાંથી નીકળશે, 5માંથી પાસ થશે. પછી આ જે હોરિઝોન્ટલ લાઈનને આપણી લાઈન મેચ થાય છે ત્યાં 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ અને 5 ડેશ નામ આપીશું. ક્લિયર છે? ચાલો હવે આપણે શું કરીશું તો કે સ્કેલ લઈશું, રોલર સ્કેલ. ઓકે, અને આ જે 1 નંબર તમને દેખાય છે ત્યાંથી આડી લાઈન ખેંચીશું, 2 નંબરમાંથી આડી લાઈન ખેંચીશું, 3 નંબરમાંથી આડી લાઈન ખેંચીશું. એ જ સાથે આ 1 ડેશ છે ત્યાંથી આ રીતના વર્ટિકલ લાઈન, 2 ડેશમાંથી વર્ટિકલ લાઈન, 3 ડેશમાંથી વર્ટિકલ લાઈન ખેંચીશું. એટલે શું થશે તો તમે જોઈ શકો છો કે આ 1 ડેશને જ્યારે ખેંચ્યા તો આટલે મેચ થશે, 2 ડેશને એક્સટેન્ડ કર્યા તો આટલે આ રીતના મેચ થશે. એટલે સીધી લાઈન ખેંચજો તમે ફૂટપથની મદદથી, 3 ડેશને ખેંચો તો આટલે મેચ થશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે કાટકોણ ત્રિકોણ જેવું કંઈ બની રહ્યું છે. તો આપણને જો પોઈન્ટ મળી ગયા 1 2, થોડો કલર ચેન્જ કરી દઈએ, ખ્યાલ વધારે આવશે ક્લિયરલી. 1 2 અને 3 પોઈન્ટ મળી ગયા આપણને. એ જ રીતના તમારે આ બાજુ કરવાનું છે. કેવી રીતના જોજો, આ લાઈન આમ ખેંચવાની, આ લાઈન આમ ખેંચવાની, આને ઉપર ખેંચીશું અને આને પણ ઉપર ખેંચીશું. તો ફરી પાછા આપણને 2 પોઈન્ટ ઉપરની તરફ મળ્યા, એક અહીંયા મળ્યું અને એક અહીંયા મળ્યું. હવે આવી ગયા છે આપણા હીરા પોઈન્ટ અને નંબર આપી દઉં 1, એને નંબર આપજો P1, આને નંબર આપજો P2, આને નંબર આપજો P3, આને નંબર આપજો P4, આને નંબર આપજો P5. અને આ તમામે તમામ P પોઈન્ટમાંથી પાસ થાય એ રીતનો જે કર્વ છે એ આપણે બનાવવાનો છે. ઓકે, તમારે ફ્રેન્ચ કર્વ યુઝ કરવાનો છે અને પરફેક્ટલી કર્વ પોઈન્ટ Pમાંથી જ પાસ થવો જોઈએ. તો આ રીતના શું કરી શકો છો તમે, લંબકોણીય અતિવલયની રીતથી, એટલે કે રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા મેથડથી તમે શું કરી શકો છો, પોઈન્ટ Pમાંથી પાસ થતો હાઇપરબોલા બનાવી શકો છો. ક્લિયર છે? હવે જો તમને ફાઇનલ શેપ બતાવું. ઓકે, તો તમે જોઈ શકો છો ફિગરમાં વિદ્યાર્થી મિત્રો કે કયા કયા પોઈન્ટ આવ્યા. તો અહીંયા આવી ગયો P1, તમે પહેલાં પોઈન્ટ લીધો તે, ત્યાર પછી બીજો પોઈન્ટ લીધો એ P2, ત્રીજો પોઈન્ટ લીધો એ P3, પછી આ જે લાઈન આપણે આડી અને આ રીતના ખેંચેલી ત્યાંથી આપણને મળ્યો પોઈન્ટ P4, અને આ લાઈન આડીને ઊભી ખેંચી ત્યાંથી આપણને મળ્યો પોઈન્ટ P5. ઓકે, તો આ રીતના તમે શું કરી શકો છો, લંબકોણીય રીતથી P4 P5 અને લાસ્ટમાં જ્યારે ફાઇનલી તમને બધા પોઈન્ટ મળી જાય
તો તમે આ રીતનો જે કર્વ છે એ પોઈન્ટ પીમાંથી પાસ થાય એ રીતના ફ્રેન્ચ કર્વથી કનેક્ટ કરી શકો છો. તો હાઇપરબોલા બનાવવા માટેની રેક્ટેન્ગ્યુલર મેથડ એટલે કે અતિવલય બનાવવા માટેની લંબકોણીય રીત આજે આપણે આજના લેક્ચરમાં કમ્પ્લીટ કરી છે. ક્લિયર છે? આશા રાખું છું તમને આવડી ગયું હશે. પ્રેક્ટિસ તમારે કરવાની છે હોમવર્કમાં. ઓકે, જેની અંદર તમારે એક્સ અક્ષનું માપ બદલી કાઢવાનું, વાય એક્સનું માપ પણ બદલી કાઢવાનું અને સેમ આ જ મેથડથી તમારે ફરી પાછા હાઇપરબોલા બનાવવાનો રહેશે. તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.